વાળ સ્ટ્રેટ કર્યા હતા ટૂંકમાં કરાવ્યા હતા નહીં કે કરાવ્યા વાહ કાહે જ રાખે એટલા ફેડા પર એટલા દુકાનવાળા ભાઈ એમ આમ નતો કીધું તમે ચાલો મેળાનો મસાલો મૂળાનો મસાલો આમળાનો મસાલો રાજા છે રાવ માર હે ને ગામમાં ફરે ફરે ને અમી થાકે ગા સીતારામ જય વચરાજ કે હવે મજામાં મારું આખું લુક બદલાવો કઈ વાત પૂછવામાં કે અમે હે ને કાજુ નેલ સ્ટુડિયો છે ને ત્યાં અમે વાળ સ્ટ્રેટ કર્યા હતા ટૂંકમાં કરાવ્યા હતા નહીં કે કરાવ્યા તો ન કહેવાય ઘરનું પાર્લર એટલે અટાણે જે હું આ પાર્લરમાં જ છે અને આજ અમારે એક જગ્યાએ જવાનું હે કે અમારે જે આપણી સુદામા ચોક છે ને એ બાજુ ફરવા ટૂંકમાં ઘૂમરો મારવા જવાનું હે તો એ ખરીદી કરવાની નથી કે ખરીદી તો અમારે કાંઈ આમ ગામમાં દીમાં 2 વાર જતા હોય એટલે પછી કંઈ ખરીદી તો હોય નહીં પણ અમારે સ્પેશિયલ અમારા કાનુડાને લઈને જવાનું છે ગામમાં આટો મારવા અને અમારે પણ ઈડાયરી જ આટો મારવા જવાનું છે તો હાય કાજલ કેમ છે હાય કેમ છે મજામાં તો આપણે આજે કઈ બાજુ જવાનું છે ને કેની સાથે જવાનું છે આપણે આપણા લાલાને લઈ હા અને બંગડી બજારમાં બંગડી બજારમાં ઘૂમરો મારવા જાય જોવા જવાનું છે અમારે એક્ચ્યુઅલી તો અમારા લાલાને જોઈને પબ્લિક નું શું રિએક્શન આવે છે હા તો જે લોકો વિડીયોમાં આવશે તો ઈ તમને અમે બતાવું વિડીયોમાં પછી દરરોજ તમે જે લોકો અમને દરરોજ ફોન કરે છે હા અમને રિયલમાં ડેઈલી આટલા કોલ આવે છે લાલા માટે તે વાત તો અમે છે ને અત્યારે પબ્લિકનું રિએક્શન જોવા માટે જાય છે કે પબ્લિક શું રિએક્શન આપે છે અમારા અને લાલાને 1-2 દિવસમાં આપણે જે લાલો પિક્ચર લાગ્યું છે તો ત્યાં પણ અમે જોવા જવાના છીએ અમારા લાલાને લઈને જ અમે બધી જાહું પછી ચોપાટી જાહું તો અમે તમને બધે વિડીયો બતાવું તો આજે સ્પેશિયલ સુદામા ચોક અને બંગડી બજાર જવાનું હોય તો ત્યાં લોકોનું જોઈને શું કહેવાનું છે કે ખરીદી કરવાની છે ઘરે લઈ જવાના છે કા કાજલબેન હા તો અમારો લુક જોતા રહેજો ફ્રેન્ડ્સ તમને મજા આવશે વિથ લાલો અને આજે મારું લુક કેવું થઈ ગયું સાચું બોલજો કાજલબેન તું તો મારી હિરોઈન છે તો ચાલો હવે અમે આપણી બાજુમાં રાખ્યા હતા આપણે હકીકત બસ મજામાં જો માલા જોયું ને લેવું હોય તો કહેજો આપણે પાર્લર આવજો જો લાલો હા પોરબંદર ફેરવી આજે અમે એને બંગડી બજારમાં ફેરવવા થેન્ક યુ વિડિયો જોઈ આવજો બે પાન હા ખીચડી આવતા શનિ રવિ આવી અટાણના બજારમાં એ ફરવાની મજા આવે બજારમાં કેવી ફરવાની મજા આવે કાજલ અમે આજે છે ને પોરબંદરનું બંગડી બજાર કાનુડાને ફરવા માટે લઈ આવ્યા છે લાલા પોરબંદરનું બંગડી બજાર અમે તમને દેખાડીએ અને અમુક લોકોનું રિએક્શન દેખાડીએ કે અમારા કાનાને આમ ટચ કરે તો એનું રિએક્શન કેવું છે કાંઈ એ લોકો ફીલ કરે છે હાથમાં લઈને અમારા કાનુડાને લાલાને મારા લાલા હે ને બેઠા ને કાજલબેન ને લાલા ઉભા એટલે તમારે કોઈને પણ ખરીદી કરવી હોય તો શ્યોર તમે ખરીદી કરવા આવે હો અમારા પાર્લરે તમારે કદાચ રૂબરૂ જોવા હોય કે એમ થાય કે અમારે રૂબરૂ જોવા તો અમારું કાજુ નેલ સ્ટુડિયો છે તો તમે ત્યાં પણ આવી જાવ આવેલું ખીચડી પર ગાર્ડન ના સામે જ છે ને ત્યાં પણ તમે આવીને શ્યોર જોઈ શકો છો કેમ છો એટલે કેમ છો બધા એને રિએક્શન જોઈએ અને બસ લાલા અજે ને તારા જેવો બધા માણસ ભેગા જે જે કર લે વાહ અજે તારા જેવો ક્યુટ જ છે તેડવો છે તેડવો જ તેડવો થોડોક મોટો થઈ જા પછી કે ઈ તો બી હજી નાનો જો બે લાલા એ અમારે બે લાલા ભેગા થયા
વાલા વાલા કર લે. એવી મજા આવે ને ગામમાં કે વાત પૂછવામાં. ગામમાં તો અમે દીમાં 3-4 વાર આવતો હોય, પણ આજ જેટલો આનંદ આવે એટલો દરરોજ ન આવે. અને તો અમે લલ્લાને લઈને આવ્યા છે. આયા રમાડવું છે. આયા આયા. આજ તો તો આ ઢીંગલીને રમાડવો જો. તેડવો એ કોતરી દે મમ્મીને. હાલે. તેડી જો આમાં ઢીંગલીને ગમે છે. વાલા વાલા કરી દેજો. ઊભી રહો, વાસરી લઈ લો. આ જેવી મજા આવી ને ગામમાં કે એવી તો કોઈ દી નથી. જો એને કેવો ગમે છે લાલો. ગમે? લઈ જાઓ. હે બહુ ગમતો છે. વાહ. કાહે જ રાખે ઈ. હા યુનિક રિસોર્ટમાં. હા નીકળી જા, ભેગા નીકળી થઈ જાય યુનિક રિસોર્ટમાં એવું કે છે. અને આજે બંગડી બજારમાં મેં સુદામા ચોકેથી અહીં સુધી આવ્યા ને એટલી મજા આવી ને. નકર આમ તો દીમાં 2-3-4-5 ઘૂમરા મારતા હોય. આપણે તો ધંધો જ ઈ છે ગામમાં ફરવાનો. હું અહીંયા આવતી હોય. હા અમે આવતા પણ આજે જ અમે પણ અમારા લાલાને લઈને આવ્યા ને તો અમને થોડીક અલગ ફિલિંગ આવે છે. અલગ ફિલિંગ આવે આમ અમને એમ થાય કે અમે ગોકુળ મથુરા વૃંદાવનમાં છીએ. હા સાચી વાત છે 100% હો. તો તમારે કોઈને ખરીદી કરવી થોડું કાજલબેન કહી દો. અરે ફ્રેન્ડ્સ, અમે વિડીયો જ એટલે બનાવવા નીકળ્યા છે કે તમે બધા જો કે પબ્લિકનું રિએક્શન કેવું છે, પબ્લિકને રિયલમાં બધાને બહુ ગમે છે. કન્ટિન્યુ ફોન ચાલુ છે ને તમે પણ પ્લીઝ જલ્દીથી અમારા લાલા માટે ફોન કરો. નંબર તો તમને બધાને આપેલા જ છે. તો પણ અમે સ્ક્રીન ઉપર નંબર આપી દેવું. હવે આગળ જઈએ, ઘૂમરો મારીએ, હજી આગળ બધાને આપણે રિએક્શન જોઈએ કે કેવા છે. એવા બધા લેવા માટે દોડે છે. બોલો. હા કેમ કે બધાને રમાડવાનો હરખ તો હોય જ ને કાજલબેન. હા. કે આપણે એટલો હરખ છે કે આપણે બધે લઈને જઈએ ફરીએ એની હારે, તો એ લોકોને રમાડવાનો હરખ તો હોય ને કે હાલો આપણે રમાડીએ. હા એટલે જ ને. એ તો અત્યારે ફોટોગ્રાફી હાલે. પણ શ્રદ્ધા બહુ કહેવાય કે અમને બહારથી તમે અંદર બોલાવે એટલા ફેડા પણ એટલા દુકાનવાળા કોઈ એમ આમ નતું કીધું તમે અંદર આવો. પણ આ અમારી એમ પોરબંદરની પેલી ફર્સ્ટ દુકાન છે કે અમને એમ કીધું કે તમે અંદર આવો અને પગલા કરાવો. અને ભાઈએ અમને આમ બોલાવ્યા અને જો એ લોકો એને એકદમ બેન ને ભાઈ બધા આવી જાવ બાજુ હાલે દીકરા મોટો પણ કે આપણે એ લોકો એને અમને સામેથી બોલાવ્યા. પણ સામેથી બોલાવ્યા અને ઈ કે પગલા કરો ને અમારા સપના આવો. કેટલું સારું કે જો એ કેટલા તમને કે આમ શું ફીલ થાય છે કાનુડાને તમે ખોળામાં લીધો છે તો? આનંદ આવે હે ખૂબ આનંદ. ઓહો ભાઈને જો એને આ લાલો ભાઈ ખોળામાં લીધો છે ને તો એને એટલો આનંદ થાય છે ને અમે એની દુકાનમાં ફોટોશૂટ કરવા આવ્યા છે ને એ ભાઈને એટલો આનંદ થાય છે કે એને જલ્દી કીધું કે તમે બધાય આવીને મારી હારે ફોટો પાડો. વાહ. તો પણ thank ઈ you શ્રદ્ધા ભાઈ. સારી કહેવાય ને એમ. હા. ઈ સાચી શ્રદ્ધા કહેવાય. અમે એટલામાં બધાયમાં ફર્યા પણ કોઈ સોફર આવે એમ નતું કીધું તમે અંદર આવીને પગલા કરાવો. તમે પહેલા છો કે અમે રિટર્ન હતા ને તમે અમને બોલાવ્યો કે પગલા કરાવો. ભાગ્યશાળીના ખોરામાં હોય. ભાગ્યશાળીના ખોરામાં હોય. 100% તમે સાચી વાત કીધી. તો હાલો થોડા ઘણા ફોટા જે પાડવા હોય પાડી લઈએ. કેટલું મસ્ત રિએક્શન હતું કા? કેટલું મસ્ત રિએક્શન હતું હકીકતમાં. હોય ઈ ભાઈને આંખોમાં આમ આંસુ આવી ગયા હતા. હા રિયલ ભાઈ રોયા જેવા થઈ ગયા હા હતા. રોયા જેવા થઈ ગયા ને આમ. પણ હકીકતમાં એની ભગવાનને રમાડ્યા હોય તો પછી કેના એને કેવું એકદમ ફીલ થતું હતું કે હું મસ્ત લાલાને ખોળામાં લઈને બેઠો છું. એને અને બહુ ઈ અંદરથી પોતે એમ હરખ કહેતા હતા કે આવા નસીબ ને આવા ભાગ્ય ક્યાંથી કે લાલો ખોળામાં હોય. આપણા ખોડામાં લાલો બેસે એવા આપણા ભાગ્ય ક્યાંથી ઈ ભાઈ એવું કહેતા હતા. એ તો વિચાર કરો અમને તો એટલો આનંદ થયો ને તો અમે લગભગ આખી દુનિયાની બધી ખુશી જીતી લીધી કે કાના અમારી પાસે છે ને અમારી યારે ફરી શકે, અમે એના ભેગા રહી શકીએ અને એ અમારા ઘરે અને અમારા પાર્લરે પણ રહી શકે. કા બેન? હા તો તમે પણ જલ્દીથી લાલાને અને તમારા અમે ઘરે હમણાં બોલાવો. ઓલું શું? આજે નહીં તો કાલે મસાલા વગર તો નહીં જ ચાલે. પોરબંદરનો પ્રખ્યાત પાચક મસાલો, મેળાનો મસાલો, મૂળાનો મસાલો, આમળાનો મસાલો, છાશનો મસાલો, દહીંનો મસાલો, ગોરવાનો મસાલો, કાકડી, દીપડા, ટમેટા, કોબી, કચુંબર, ગાજર, ફ્રૂટનો મસાલો. પોરબંદરનો પ્રખ્યાત પાચક મસાલો, પારેખ મસાલા. કાનુડા વગર નહીં હાલે. આજે નહીં તો કાલે જય શ્રી કૃષ્ણ વગર નહીં હાલે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બે વાર બોલું, એક વાર ઘંટી ભેરીને બોલીએ હારું ને. ઠંડી વેરી અમે વૈષ્ણવ જ છીએ. આજે હા બોલી દો.
એ હાલો આજે નહીં તો કાલે જય શ્રી કૃષ્ણ વગર નહીં ચાલે, લાલા વગર નહીં ચાલે, લાલા વગર નહીં ચાલે, જયમાં વગર હાલશે પણ લાલાના દર્શન વગર નહીં ચાલે. નહીં ચાલે. બરાબર ને? અમે વૈષ્ણવ જ છીએ, મારી બાએ 40 વર્ષ સેવા કરી, આ એના આશીર્વાદ છે હો. એ મારો નામ ઉભા રહ્યો હજી ચાલુ રાખો ભાઈ. મારું નામ છે પારક મસાલાવાળા ભાઈ, પોરબંદરનો પ્રખ્યાત પાચક મસાલો પારક મસાલા. મારા ફોન નંબર છે 9909062087. રાઇટ ઇટ ડાઉન. વાહ વાહ વાહ, કોન્ટેક્ટ કરજો. પોરબંદર આવો તો ભાઈનો મસાલા વગર ના લઈ ના જાતા એવું બને જ નહીં. ફોરેનમાં આલે આવો, એ ફરાળમાં બેન ચાખો. આ ફરારમાં આલે મસાલો, બેન તમે આમાં ધ્યાન દો. આ ફરારમાં આલે મસાલો એમ ચાખો કે. પેલા ચાખો. વાહ. એ હાલો આજે લઈ તો ઘરે બોલાવે બેન. કેમ છો? હા. ના ના બહારથી મંગાવ્યો અમે. બહારથી મગાવ્યો. કેટલા ના આવે બેન? હાલે. 7000. સાથે. થેન્ક યુ. હા હા રાણી. હા તમે ક્યાં રાણાવાડી? ના ના અમે તો પોરબંદર જ રહીએ. અચ્છા અચ્છા. શું સરનામ તમારી? ગોરાણીયા. ગોરાણીયા. મેર છો? હા મેર છે. એ માતાજી. જય માતાજી. હોલસેલમાં હેપી ન્યુ યર. જતા બંધ જય શ્રી કૃષ્ણ. હા. 20 રૂપિયાની. આલ્યો લાલા. આઈ ગયા લાલા જી. આલ્યો ને બેન એમાં શું? આ વાસળી આ ગાડી કાઢી દીધી. આલ્યો. લઈ લ્યો તો કાજલ બેન. લાવો. ઈ લાલા ને અમે લઈ લઈએ. આ લાલા રાધા છે? અરે અમને રિયલમાં અમે અહીંયા લાલો લઈને ગામમાં છીએ ને તો અમને રાધા મળી ગઈ. રાધા મળી ગઈ અમને. આ જો રાધા અમારા હાથમાં આવી ગઈ છે રાધા ને રાધાના મમ્મીએ લઈ લીધો જો મારો કાનુડો. કેવો આનંદ આવ્યો તમને? જો બહુ મજા આવી ને. બેન આ જાયગો. અત્યારે હે ને વાહ 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 મસ્ત પારકભાઈ હવે બહુ આ ભાગ્યશાળી હોય ને એને જ મળે તેડવા પણ અને દર્શન કરવા પણ. જે ભાગ્યશાળી હોય એને. આઈ રે અમે રાધા ભેગી. થેન્ક યુ. સપોર્ટ કરજો. સપોર્ટ કરો તેના માટે થેન્ક યુ બેન. આ જો કેવી મસ્ત રાધા છે રાધા. આ અમારી રાધા છે. ઢીંગલી છે. થેન્ક યુ. ગામની બરાબર નીકળી જાય કે એવું અમારે છે ને ગામમાં ફરે ને અમે થાકે ગા અને હમણી ટૂંકમાં સબસ્ક્રાઈબરનો બધા લોકોનો એટલો સપોર્ટ જોડ્યો ને વાત પૂછો. કાજલબેન કેવી મજા આવી, કેટલો સપોર્ટ મળ્યો. રાણીબેન ના આટલા બધા ફ્રેન્ડ્સ હતા. બધા ફોટા પાડતા હતા. અરે તમારા વધારે પડતા અમારે લાલાને રમાડ્યો બધાએ. લાલાને ફોટા પાડ્યા વધારે હતા મારા કરતા પણ. મારા ફ્રેન્ડ તો ઓછા હતા પણ અમારા કાનુડાના ફ્રેન્ડ વધારે પૂરતા હતા અને મારા સબસ્ક્રાઈબર પણ હતા. તો એનો બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી. અને બધાનો વિડીયો તમે લેને થઈ ગયા કે અમારા અનિલ અને કઈ કિશનભાઈ નો હોય કંઈક અનિલ નો હોય તો પછી કેમ વિડીયો લેવા આગળ પાછળ હાલતા હોય. એટલે બધાનો વિડીયો નથી લઈ ગયા. જેનો વિડીયો લઈ ગયા એ તમે છો કે જોયા જ આગળ, મારે કહેવાની જરૂર નથી. અને અત્યારે અમે એવું જઈએ પાલેરી. હમણાં પાલેરી છે અને મળીએ કે એવું છે ને કાજલબેન થાકી ગયા, હું તો બહુ થાકી ગઈ. કેમ કે અમે ઘુમરા જેટલા અમે રહ્યા ને અહીંથી આપણે કાનુડાને દાગીના કરાવવા. અમે દાગીના કરાવવા આવશું. આપણે અહીંયા દાગીના કરાવવાનું છે. સસ્તામાં પતી જાય એટલે ઈ દાગીના કરાવે. અત્યારે ઓલા કરાવ્યા જેવું નથી, આજ દાગીના કરાવે. આસુ માનીએ ને તો ક્યાં કાજલબેન મેં તો પહેરાવ્યા મસ્ત જો દાગીના મારા લાલા. આઈ રે મારા લાલા ને દાગીના મસ્ત છે. તો ફ્રેન્ડ્સ રિયલમાં અમને છે ને બંગડી બજારમાં એટલે કે સુદામા ચોકમાં ઊભી રહ્યા ફરીને એવી મજા આવી. અમે ધાર્યું હતું ને એવું જ થયું ને એનાથી વધારે થયું કે લાલાના એટલા ફ્રેન્ડ મળ્યા ને હારે રાણીના પણ ફ્રેન્ડ હતા. તો અમારા લાલા હારે બધા નાના નાના છોકરા, અમુક માસી, અમુક બધા બહેનો બધાએ ફોટો પાડ્યો, વિડીયો ઉતાર્યો અને એ લોકોને લાલાને તેડીને એટલી મજા આવી. એ લોકોને રિયલમાં ફીલ થયું કે જે અત્યારે અમે ફીલ કરી રહ્યા છે ને એવું જ એ લોકોએ ફીલ કર્યું. હા ના ના તો તમે પણ બધા તમારા ઘરે લાલાને લઈ આવજો. હવે જાજી વાર અમારે ના કહેવું પડે ક્યાં પણ તમારે લઈ આવે આપણે.